નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડિયર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જીકાસ એડમિશન પોર્ટલ વિશેની। જીકાસમાં ચાલુ વર્ષે પણ પરીક્ષા પછી જ કાર્યવાહી શરૂ થશે અને સરકારી કોલેજની અંદર જો તમારે એડમિશન લેવું હોય અથવા અન્ય કોઈ ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ તમામ કોલેજની અંદર જીકાસથી જ પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે। બોર્ડની પરીક્ષા પછી એનું રજીસ્ટ્રેશન થવાનું શરૂ થઈ જશે। તો જે પણ મિત્રો હાલ ધોરણ 12 ની પરીક્ષા આપશે એમને પછી કોલેજમાં એડમિશન લેવું હોય અથવા તો જો તમે 12 પાસ કરેલો હોય ને તમારે હવે નવા વર્ષે એડમિશન લેવાનું હોય અથવા તો તમારે માસ્ટર ડિગ્રીની અંદર જો એડમિશન લેવાનું હોય અથવા તો તમે બીએડ અથવા પીએચડી જેવા કોર્સની અંદર એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને એના માટે ક્વિક રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે। તો એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો। જીકાસ પ્રવેશને લઈને સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ પર મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોની અંદર ધોરણ 10-12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે। આ પરીક્ષા પૂરી થયા બાદ રાજ્યની 15 યુનિવર્સિટીઓની કોલેજોમાં પ્રવેશ માટે જીકેસના માધ્યમથી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। એટલે જેવી પરીક્ષા પૂરી થશે એવું આ રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે। હાલની અંદર જો તમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી માટેનું જે ક્વિક રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ચાલુ વર્ષે 2777 કોલેજોમાં ચાલતા 426 પ્રોગ્રામ માટે પ્રક્રિયા હાથ ધરાશે। ચાલુ વર્ષે નવી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવશે। અંદાજે 3000 બેઠકો વધશે। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 14 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં પ્રવેશ ચાલુ વર્ષે પણ જીકાસના માધ્યમથી જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યું છે। છેલ્લા 2 વર્ષથી જીકાસની ઉપર જે રજીસ્ટ્રેશન થાય અને પ્રવેશ પ્રક્રિયાઓ થતી હોય એમાં વિદ્યાર્થી સંગઠનો તમામ સ્તરે વિરોધ થતો હોવા છતાં પણ ચાલુ વર્ષે પણ જીકાસના માધ્યમથી પ્રવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે આ પરીક્ષા જેવી પૂર્ણ થશે એવી માર્ચ મહિનાની અંદર રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ જશે। કુલ 15 યુનિવર્સિટીઓની અંદર 426 પ્રોગ્રામો 7 લાખ કરતા વધારે બેઠકોની અંદર આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા હાલમાં કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ અને પ્રવેશ માટે ઓફર આપવાનું શરૂ કરી દીધું છે। આ સ્થિતિમાં જીકાસ દ્વારા પણ માર્ચ મહિનાથી જે રજીસ્ટ્રેશન શરૂ કરાશે। ચાલુ વર્ષે જે ઓટોનોમસ કોલેજોની બેઠકો પર જીકાસના માધ્યમથી પ્રવેશ આપવો કે કેમ તે મુદ્દે હાલની અંદર વિચારણા ચાલી રહી છે અને આગામી દિવસોની અંદર જો સંચાલકો તૈયાર થશે તો જે ઓટોનોમસ કોલેજો છે એમાં તમામ બેઠકો પણ જીકાસના માધ્યમથી ભરવામાં આવે। પહેલા ક્વિક રજીસ્ટ્રેશન કર્યા બાદ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ફાઇનલ રજીસ્ટ્રેશન થશે। તો ક્વિક રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની પણ તમને આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપી દઈએ, એટલે જેવું શરૂ થશે એવું તમે ક્વિક રજીસ્ટ્રેશન કરી શકશો। તો મિત્રો, આ જે પીડીએફ છે એ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલ માટેની છે। વિદ્યાર્થીઓના ફોર્મ ફિલિંગ માટે ક્વિક રજીસ્ટ્રેશનની માર્ગદર્શિકા છે, જેની અંદર અલગ અલગ 15 યુનિવર્સિટીઓ છે, જેની તમામ સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ, ભવનો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ વિનામૂલ્યે એટલે કે તમે કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર ક્વિક રજીસ્ટ્રેશન કરી શકશો। ક્વિક રજીસ્ટ્રેશન માટેની અહીંયા એક વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટ તમારે સૌથી પહેલા ઓપન કરવાની છે। QR કોડ સ્કેન કરશો તો પણ તમારા મોબાઈલની અંદર વેબસાઇટ ઓપન થઈ જશે અને એના પછી હોમ મેનુ પર આ રીતનું તમને પેજ બતાવશે, જેની અંદર અહીંયા ખૂણામાં જોઈ શકો છો એપ્લાય નાઉ નો ઓપ્શન છે, ત્યાં આવી અને તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે ક્વિક રજીસ્ટ્રેશન માટેનો વિન્ડો ખુલી જશે। એની અંદર સૌથી પહેલા નંબરની અંદર જોઈ શકો છો અહીંયા જે અભ્યાસક્રમનો પ્રકાર છે, તો જો તમે ધોરણ 12 પછી BA, BCom અથવા BSc ની અંદર એડમિશન લેવા માંગો છો તો તમારે અંડર ગ્રેજ્યુએટ કરવાનું, પરંતુ ગ્રેજ્યુએશન પછી તમે MA, MCom અથવા MSc કરો તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન પસંદ કરવાનું છે। એના પછી તમારી એક અપાર આઈડી બનાવવાની છે, એટલે કે ABC આઈડી, અને એ અહીંયા દર્શાવવાની છે। પછી જે તમારી ધોરણ 10 અને 12 ની માર્કશીટ છે એ મુજબનું જ નામ તમારે માર્કશીટ મુજબ લખવાનું છે। પછી જે તે કેટેગરી લાગુ પડતી હોય SC, ST અથવા OBC અને ન કોઈ પડે તો જનરલ ઓપન કરવાનું। પછી અહીંયા તમારે જાતિ જે લાગુ પડતી હોય એ લખવાની છે। પછી તમારું જે SSC એટલે કે ધોરણ 10 ની જે માર્કશીટ છે એ અહીંયા પહેલા તારીખ, પછી મહિનો, પછી વર્ષ એ રીતે તમારે જન્મ તારીખ લખવાની છે। અને જો SSC ની માર્કશીટ ની અંદર ન હોય તો LC મુજબ તમે લખી શકશો। પછી તમારે અહીં બાંયધરી આપવા માટે ટિક માર્ક કરવાનું છે। પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ લખવાના છે। બંને ઉપર અલગ અલગ OTP આવશે, એ OTP તમારે સબમિટ કરવાની અને જે ફોર્મ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। અને એના પછી તમારે
યુઝર નેમ અને પાસવર્ડ એ સફળતાપૂર્વક તમે આ ફોર્મ કરશો એટલે તમારી જે ઈમેલ આઈડી છે એની ઉપર અથવા તો મોબાઈલ નંબર ઉપર જે ઈમેલ આઈડી ની યુઝર નેમ સેન્ડ કરવામાં આવશે ત્યાંથી તમે લઈ અને પછી તમારે લોગિન કરશી અને જે લોગિન કર્યા પછી જે રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારે તમે ફોર્મ ભરી શકશો. અત્યાર પૂરતું એટલે કે જે ચાલુ થશે ત્યારે માત્ર ને માત્ર તમારી યુઝર નેમ અને પાસવર્ડ જ બનાવવાના છે. આ બાકીની પ્રોસેસ રિઝલ્ટ આવ્યા પછી કરવાની છે. તો તમામ મિત્રો આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે. ચાલુ થશે એટલે ચોક્કસ તમને આપણી ચેનલ દ્વારા જણાવીશું અને આ વખતેની જે એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયાના વિડીયો તમને આપણી ચેનલ પર મળી જશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.